બાપુ સમજવા જેવા શબ્દો છે. રાજા જનકની પુત્રી માતા સીતાજીના લગ્ન ભગવાન શ્રીરામ સાથે થયા હોવા છતાં પણ એને વનવાસ જવું પડ્યું હતું, અને વનવાસમાં રાવણ દ્વારા એનું અપહરણ થયું હતું. એણે અગ્નિ પરીક્ષા પણ આપવી પડી હતી. ત્યારબાદ એ ગર્ભવતી હોવા છતાં પણ ભગવાન શ્રીરામે એનો ત્યાગ કર્યો હતો. એને પરિવારથી વિખૂટા રહેવું પડ્યું હતું. માતા સીતાજીના પિતા જનક રાજા અને એના સસરા દશરથ રાજા એમની ઈચ્છા વિના પૃથ્વી પર પાંદડું પણ ના હલે એટલા મહાન અને પ્રતાપી રાજાઓ હતા. છતાં પણ એ પોતાની પુત્રી અને પુત્રવધૂને સુખી નહોતા રાખી શક્યા. તો પછી એક સામાન્ય માણસ પોતાના કર્મો દ્વારા પોતાના સંતાનોને સુખી કઈ રીતે રાખી શકે? આપણે તન મન અને ધનથી ગમે એટલા પ્રયાસ કરીએ, પરંતુ માણસ પોતાના કર્મો દ્વારા સુખી થાય છે, બીજાના કર્મો દ્વારા નહીં. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે માણસ કર્મને આધીન છે, અને એટલે જ કહું છું કે આ ભવમાં અને આવતા ભવમાં સુખી થવા માટે સારા કર્મો કરો. બીજાના કર્મો દ્વારા આપણે સુખી નહીં થઈએ, આપણા જ કર્મો દ્વારા આપણે સુખી થશું. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.